નમસ્કાર, ગુજરાત 200માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1790 કેસ નોંધાયા તો 8 દર્દીના થયા મોત, 1277 દર્દી સ્વસ્થ. રાજ્યમાં હાલ 8,823 એક્ટિવ કેસ તો 79 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે કે 8,744 દર્દીઓની હાલત સ્થિર. મહાનગરો બન્યા કોરોનાને એપિસેન્ટર તો સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં સૌથી વધુ કેસ. ગુજરાતમાં ફરી રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ. સુરત જિલ્લામાં કોરોના અનકન્ટ્રોલ. રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 582 કેસ નોંધાયા તો 24 કલાકમાં સુરત શહેરમાં 480 કેસ તો જિલ્લામાં 102 દર્દી કોરોના પોઝિટિવ, વધુ 2 દર્દીના મોત. અમદાવાદ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો. 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 514 દર્દી કોરોનાથી સંક્રમિત તો 2 દર્દીના નિપજ્યા મોત. માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા 506 કેસ. રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાનો કહેર વધ્યો તો વડોદરા જિલ્લામાં પણ નવા 165 કેસ નોંધાયા. રાજકોટમાં 164 કેસ, એકમાં મોત. દેશમાં કોરોના વાયરસનો નવો ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટ જોવા મળ્યો. ગુજરાતમાં ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટના 39 કેસ. આરોગ્ય મંત્રાલયે નવા વાયરસ અંગે આપી માહિતી. રાજ્યમાં નવા પ્રકારના કોરોનાથી ફફડાટ તો મહારાષ્ટ્રમાં 56 કેસ, પંજાબમાં સૌથી વધુ 336 કેસ નોંધાયા. નવા વાયરસને ડામવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તમામ રાજ્યો સાથે મળી ઘડશે રણનીતિ. સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેન દેખાયો તો નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો, પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો નહીં. નવા સ્ટ્રેનમાં હાથની આંગળી, પગના ટેરવા, ફિક્કા પડવા તો ખંજવાળ આપવી સહિતના લક્ષણો. નવા લક્ષણોના કેસ આવતા તંત્રની ચિંતામાં વધારો. નવા સ્ટ્રેનમાં અશક્તિ લાગવી, શરીરમાં કળતર થવી તો આંખ આવી, ગળામાં દુખાવો, ડાયરિયા થવા, પેટમાં દુખો સહિતના લક્ષણો. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તાકીદે કોરોના ટેસ્ટ કરાવવા મનપાએ કરી અપીલ. નવા લક્ષણોને લઈને સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને કર્યા સાવધાન. તો આ પ્રકારના લક્ષણો જણાય તો તુરત જ કોરોના ટેસ્ટ કરાવવા પાલિકાએ લોકોને અપીલ કરી. સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાએ રાંદેર અને લિંબાયત ઝોનને રેડ ઝોન જાહેર કર્યા. 8મા ઝોન અગાઉથી જ રેડ ઝોનમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના કર્યા ટેસ્ટ. સુરતમાં નવા સ્ટ્રેન આવ્યા બાદ સુપર સ્પ્રેડર શોધવા તંત્રની કવાયત તો 20,000 કરતાં પણ વધુ કોરોના ટેસ્ટિંગની કામગીરી. કરિયાણાની દુકાન, રિક્ષાવાળા, વેપારીઓનું ટેસ્ટિંગ. મંગળવારે 35 શાકભાજી વિક્રેતા નીકળ્યા હતા પોઝિટિવ. 35 રિક્ષા ચાલક, હોટેલ, રેસ્ટોરન્ટના 35 લોકો પણ સંક્રમિત. ટેક્સટાઇલ માર્કેટમાં 15, 19 વિદ્યાર્થીઓ મળ્યા પોઝિટિવ. ગૃહમાં ધારાસભ્યોના સંક્રમિત થવાના મામલે અધ્યક્ષના આદેશનો અમલ થયો શરૂ તો ધારાસભ્યોની લોન્જમાં જ મળશે ગરમ અને સૂકો નાસ્તો. ધારાસભ્યો હવે લોન્જમાં એક સાથે બેસી નહીં કરી શકે નાસ્તો. વિધાનસભા પરિસરમાં માસ્ક યોગ્ય રીતે પહેરવું ફરજિયાત. માસ્ક ન પહેરવા બદલ 1,000નો દંડ. હોળી ધૂળેટીની ઉજવણી માટે રાજ્ય સરકારે બહાર પાડી જાહેરાત કરી તો મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવી શકાશે. પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ કરી શકાશે. હોળી દહનમાં ભીડ ભેગી ન થાય તેની આયોજકે રાખવી પડશે તકેદારી. ધૂળેટીની જાહેર ઉજવણી નહીં કરી શકાય. સામૂહિક કાર્યક્રમોને નહીં આપવામાં આવે મંજૂરી. 28મીએ હોળી, 29મીએ ધૂળેટીનો તહેવાર. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારને લખ્યું પત્ર. તહેવારોમાં પ્રોટોકોલનું ધ્યાન રાખવા સૂચના. તહેવારોમાં ભીડ થતી રોકવા, નિયમોનું પાલન કરાવવા આદેશ. વીરપુર જલારામ મંદિર 3 દિવસ માટે બંધ રહેશે. 27 થી 30 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. હોળી ધૂળેટીમાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય. તાપીના નીજર પંથકમાં લગ્ન સમારોહમાં થયો લોકોનો જમાવડો. વેલદા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. કોરોનાના નિયમોના ધજાગરા, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું. લગ્ન પ્રસંગમાં બેન્ડ પાર્ટીમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ. ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પીએસઆઈ અને જવાદારને કર્યા સસ્પેન્ડ. લગ્ન પ્રસંગમાં ભેગી થયેલી ભીડે કોરોનાના નિયમોના ઉડાવ્યા ધજાગરા. રાજકોટ શહેરમાં 2 ન્યાયાધીશ સહિત 11 કોર્ટ કર્મચારી કોરોનાથી સંક્રમિત. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ફેમિલી કોર્ટ 10 દિવસ માટે બંધ.
તમામ કોર્ટની કાર્યવાહી 1 એપ્રિલ સુધી સ્થગિત કરવા રાજકોટ બાર એસોસિએશનની માંગ લાંબો સમય બંધ રહ્યા બાદ 15 દિવસ પૂર્વે જ રાજકોટ સહિત ગુજરાતની તમામ કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ થઈ હતી। વડોદરાના ન્યૂ લહેરીપુરા રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં એક સાથે 6 બેંક કર્મચારીને કોરોના તો 6 કર્મીને કોરોના થયા બાદ બેંકની કામગીરી ચાલુ રાખતા ચકચાર। સાબરકાંઠામાં 4 પ્રાથમિક સ્કૂલના 6 શિક્ષક સંક્રમિત, 4 સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ કરાવાયું તો જિલ્લાના તમામ શિક્ષકોના ટેસ્ટની કાર્યવાહી તાલુકા મથકમાં સેન્ટર પર ટેસ્ટ કરાવશે। ઈડરની સુપરપુર પ્રાથમિક સ્કૂલમાં 3 સંક્રમિત આચાર્ય, 2 શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ। બોલુન્દ્રા, ગંભીરપુરા અને ખેડ બ્રહ્માની પ્રાથમિક સ્કૂલના શિક્ષક સંક્રમિત। પંચમહાલની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તો હાલોલમાં 3 વિદ્યાર્થી, 1 શિક્ષકને કોરોના। શિવરાજપુર આશ્રમ શાળામાં કોરોનાના 4 કેસ। વડોદરાના વાઘોડિયા તાલુકામાં પ્રાથમિક શાળાના 19 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત। તાલુકામાં એક શાળા કરાઈ બંધ તો શિક્ષકો સંક્રમિત થતા વાલીઓની ચિંતા વધી। મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાનો 1 કેસ નોંધાયો, નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટિવ। જનસંપર્ક કાર્યાલયના અધિકારી સંક્રમિત થતા હોમ ક્વોરન્ટીન। સુરતમાં કોર્પોરેટરને બેદરકારી ભારે પડી તો માસ્ક વગર ફરતા વોર્ડ નંબર 22ના કોર્પોરેટર કોરોનાથી સંક્રમિત થયા। હેમરાજસિંહ રાઉલજીને કોરોના। વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર ટી.કે. ગુપ્તા કોરોના સંક્રમિત થયા તો એરપોર્ટ ડાયરેક્ટરને હોસ્પિટલમાં દાખલ કરાયા। ડાયરેક્ટર સહિત 10 કર્મચારી કોરોના પોઝિટિવ। આણંદના ઉમરેઠમાં કોરોનાનો કેર તો રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો। બુધવારે વધુ 9 પોઝિટિવ કેસ આવ્યા। તમામ વિસ્તારો સેનેટાઇઝ કરવા નગરજનોની માંગ। મહારાષ્ટ્રથી આવનારા મુસાફરોના ટેસ્ટ કરવાના આદેશનો ફિયાસ્કો। અમદાવાદના રેલવે સ્ટેશન કે એસટી બસ સ્ટેશન પર નથી થતા ટેસ્ટ। વાપીની ભિલાડ અને તાપીની ઉચ્છલ ચેકપોસ્ટ પર રિપોર્ટ વગર જ પ્રવાસીઓને એન્ટ્રી। મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર સઘન ચેકિંગ। વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર ચેકિંગ। પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ બોર્ડર પર તૈનાત। વલસાડની ભિલાડ ચેકપોસ્ટ પર ચેકિંગ। પહેલા દિવસે ઘણા નવા નિયમથી અજાણ। નવા નિયમના અમલ માટે સ્ટાફ તૈનાત તો પહેલા દિવસે ફક્ત પ્રાથમિક તપાસ કરાઈ। ન્યૂઝ 18ની ટીમે અમદાવાદ એસટી બસ સ્ટેશન પર રિયાલિટી ચેક કર્યું। જો કે જોવા મળ્યું પ્રવાસીઓના રિપોર્ટની તપાસ થતી નથી। પ્રવાસીઓનું ચેકિંગ પણ નથી થતું। ગુજરાતમાં પ્રવેશ બાદ પ્રવાસીઓનું ચેકિંગ જ નહીં, બહારથી આવનારાઓનું બસમાં ચેકિંગ નહીં। બસ સ્ટેશન પર પણ નથી થતું સ્ક્રીનિંગ। મુંબઈ એરપોર્ટ પર ટેસ્ટ છે ફરજિયાત। ટેસ્ટ બાદ પ્રવાસીઓ આવે છે અમદાવાદ તો અમદાવાદ એરપોર્ટ પર પણ કરવામાં આવી રહ્યું છે સ્ક્રીનિંગ। અમદાવાદમાં એરપોર્ટ પર ટેસ્ટ કરવાની પણ વ્યવસ્થા। મુસાફરોના થઈ રહ્યા છે ચેકિંગ। જો કે એરપોર્ટ પર ટેસ્ટ ફરજિયાત નહીં। અમદાવાદ રેલવે સ્ટેશન પર ન્યૂઝ 18નું રિયાલિટી ચેક। રેલવે સ્ટેશન પર સ્ક્રીનિંગ પણ વ્યવસ્થા નહીં। ઘણા પોતાની રીતે ટેસ્ટ કરાવી કરે છે પ્રવાસ। બનાસકાંઠામાં પણ સરહદ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। ચેકપોસ્ટ પર થઈ રહ્યા છે મુસાફરોના સ્ક્રીનિંગ। તાપીમાં મહારાષ્ટ્ર સરહદ પર રિયાલિટી ચેક કરતા સરકારી ખાનગી બસો વાહનોનું ચેકિંગ થતું જોવા મળ્યું। નિઝરની વાંકા પોસ્ટ પર પ્રવાસીઓ પાસે નેગેટિવ રિપોર્ટ હોય તો જ પ્રવેશ। મહારાષ્ટ્રના નંદુરબારથી નીજર કુકરમુંડા થઈને અક્કલકુવા ખાપર તરફ જતી 2 બસને વાંકા 4 રસ્તાથી પ્રવેશતા અટકાવાઈ તો બંને બસો નંદુરબારના તલોંદા થઈ અને મહારાષ્ટ્રની હદમાંથી પસાર થઈ। આ તરફ તાપીમાં ઉચ્છલના બેડકી ચેકપોસ્ટ પર બેદરકારી। મહારાષ્ટ્રથી આવતા વાહનોનું ચેકિંગ નહીં તો ચેકિંગ વગર વાહનો પ્રવેશે છે। ગુજરાતમાં ચેકપોસ્ટ પર આરોગ્યની ચકાસણી જ નહીં। ગાંધીનગરમાં સચિવાલયના તમામ કર્મચારી માટે વેક્સિનેશનનો પ્રારંભ। નવા સચિવાલયના બ્લોક નંબર 7 ખાતે શરૂ કરાયું રસીકરણ। વિધાનસભા ગૃહમાં કોરોના સંક્રમણ વધવાના મામલે વિધાનસભા અધ્યક્ષે N95 માસ્કનું વિતરણ કર્યું। 2 માસ્ક અથવા તો N95 પહેરવું ફરજિયાત। કચ્છમાં રસીકરણ અંગે લોક જાગૃતિ લાવવા નવો અભિગમ। કચ્છી ભાષામાં ઓડિયો સંદેશ આપ્યો। રસીકરણ માટે અપીલ કરાઈ। રાજકોટમાં કોરોના સામે રસીકરણ તેજ કરવા સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં મેગા વેક્સિનેશન કેમ્પ। સિનિયર સિટીઝન્સની સવારથી રસીકરણ માટે કતાર। કોર્પોરેટરને વોર્ડમાં રસીકરણની જવાબદારી। ગુજરાત યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના 11 અલગ અલગ ક્ષેત્રની 26 માર્ચથી પરીક્ષા થશે શરૂ। મહામારીમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં પહોંચી નહીં શકે તો તેમને બીજી તક આપવાનો નિર્ણય। બનાસકાંઠાના થરાદમાં પીએસઆઈ એસઆઈની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવા યુવાનોની રજૂઆત। કેસ વધવાના પગલે યુવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આ અંગે કરી રજૂઆત।
राज्य कक्षाना सचिव मनीष भारद्वाजे कोरोनाने लईने जूनागढ़ कलेक्टर ऑफिसमां करी बैठक। कोरोना संबंधित तमाम विगतो पर चर्चा। कोरोनाना केस पर काबू मेळववा अंगे चर्चा। कैबिनेट बैठकमां मुख्यमंत्रीए तमाम मंत्रीओने आपी सूचना। विधानसभा गृहमां विपक्षना धारासभ्योए करेली रजूआतोने मंत्रालय अने विभागने नोंध लेवा कह्युं। योग्य मांगणी अने रजूआतोनो सत्वरे उकेल लवाशे। गांधीनगर मनपानी चूंटणी माटे भाजपनी सेन्सनी प्रक्रिया। 334 थी वधु दावेदारोए मांगी टिकિટ। 11 वोर्डनी 44 બેઠક માટે 334ની દાવેદારી। સૌથી વધુ વોર્ડ નંબર 5 માં 50 દાવેદારો તો બીજા ક્રમે વોર્ડ નંબર 10 માં 42 દાવેદાર। પૂર્વ મેયર વર્તમાન કોર્પોરેટર ટિકિટ માંગી। પૂર્વ કોર્પોરેટર સહકારી આગેવાન દાવેદાર। मोरबा हड़फनी पेटा चूंटणीमां त्रिकोणीय जंग जामी शके। भाजप कांग्रेस बाद आप पण सक्रिय। आपे गामडाओमां बैठक शरू करी। भाजपना 300 कार्यकर आपमां जोड़ाया। दाहोदना देवगढ़ बारिया नगरपालिकामां फरी एक वखत भाजपनो भगવો लहरायो। नगरपालिका प्रमुख पदे भाजपना 4 सोनीनी बिनहरीफ वरणी 5 महीनाथी उपप्रमुख संभाळता हता चार्ज। भानवड नगरपालिका कांग्रेसे भाजप पासेथी आंचकी तो अविश्वासनी दरखास्त मंजूर थता भाजपे सत्ता गुमावी। विक्रम माडमनी हाजरीमां भाजपना 8 सभ्योए कांग्रेसने समर्थन आपता राजकारण गरमायुं। द्वारकाना भानवडमां भाजपमां भड़को। भाजपे आपेल व्हीपनो अनादर करता 8 सदस्योने सस्पेन्ड करवामां આવ્યા। पक्ष विरोधी प्रवृत्ति करता लेवायो निर्णय। महुआ नगरपालिकानी बजेट बैठक मळी तो बजेट बैठकमां तमाम 36 सभ्यो रह्या हाजर। बैठकमां हाजर रहेला तमाम सभ्यो वच्चे सर्जायुं घर्षण। जसवंत मेहता भवन विवादने लईने विपक्षे सवाल उठावता तूटू। बैठकमां बवाल वच्चे 88 करोड़नी पुरांतवाळुं बजेट बहुमतीथी पसार थयुं तो साथे ज बैठकमां अमुक सभ्यो मास्क वगर जोवा मळ्या। पाणी पुरवठा विभागનું 230 કરોડનું લેણું બાકી। નગરપાલિકાઓ નાગરિકો પાસેથી પાણી વેરો વસૂલે છે પરંતુ પાણી પુરવઠા વિભાગને નથી કરતા ચૂકવણું। છોટાઉદેપુરમાં 4 પંચાયતોનો એક જ વિસ્તાર તો 4 ગામ એકબીજામાં ભળી જતા બોડેલીમાં જોવા મળે છે અલગ અલગ 4 પંચાયત મકાનો અને દુકાનોમાં 1-1 ફૂટના અંતરે બદલાય છે વિસ્તાર। બોડેલીના વિકાસ માટે તેને નગરપાલિકાનો દરજ્જો આપવા સ્થાનિકોની માંગ તો સીમાંકનને લઈને ઘણી વખત સ્થાનિકોએ ભારે મુશ્કેલીનો કરવો પડે છે સામનો। બોડેલીના ગામડાઓમાં રસ્તા આરોગ્યની સુવિધાનો અભાવ। બનાસકાંઠામાં ધોરણ 10ના ગણિત વિષયનું પેપર વાયરલ તો પરીક્ષા શરૂ થયા પહેલા જ પેપર વાયરલ થયું। 3 દિવસ અગાઉ અંગ્રેજીનું પેપર પણ વાયરલ થયું હતું। पेपर वायरल थता पेपर रद्द करवा डीओए आप्या आदेश तो स्कूलने पोतानी रीते पेपर काढी आपवा परीक्षा लेवा जणाव्युं अने परीक्षा समिति तपास करी कार्यवाही करशे। संघ प्रदेश दमणमां डिस्टिलरी कंपनीमां जीएसटी अने आवकवेरा विभागे पाड्या दरोडा तो एक साथे 3 अलग अलग टीमे हाथ धरी दरोडानी कामगीरी। मोटा प्रमाणमां टेक्स चोरी सामे आववानी शक्यता। वडोदरामां होळी अने धूळेटीना तहेवारने लईने आरोग्य शाखा एक्शनमां विविध विસ્તારોમાં ધાણી ખજૂરનું ચેકિંગ હાથ ધરાયું। મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકામાં 27 જેટલા ગામડાઓમાં પાણી માટે વલખા-ધોરે ડેમના કાંઠે આવેલા ગામોને નથી મળતું સિંચાઈનું પાણી। 4000 ખેડૂતોએ સભાનું આયોજન કરી લડતના મંડાણ કર્યા। ખેરાલુના 27 ગામડાઓનો કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ તો પાણીની સમસ્યાનો હલ ના આવે ત્યાં સુધી એક ખેડૂતે પગમાં પગરખાં નહીં પહેરવાની બાધા રાખી। ચૂંટણી બહિષ્કાર છતાં नेताओना पेटનું પાણી નથી હલતું। ગામડાઓનો ધરોઈ ડેમના કમાન એરિયામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ। પાઇપલાઇન મારફતે ગામના તળાવ ભરવાની માંગ। પથરાળ વિસ્તાર હોવાથી બોર પણ થાય છે ફેલ। સુરેન્દ્રનગરમાં વઢવાણ ધોળીપોળ રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા તો પાઇપ લીકેજના કારણે રાહદારી વાહન ચાલકો પરેશાન। પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત્યા બાદ નેતાઓના વાયદામાત્ર કાગળ પર વોર્ડ નંબર 5માં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત। અસહ્ય દુર્ગંધ અને માર્ગ પર ગંદા પાણી રેલાતા ભારે હાલાકી। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ब्रेक बाद गुजरात 200 में आपનું સ્વાગત છે। આગળ વધીએ। મોરબી જિલ્લાના હળવદ પાસે ખેડૂતોએ કર્યો ચક્કાજામ। હળવદમાં ખેતર ઉપર પસાર થતી વીજ લાઇનને લઈને ખેડૂતોએ કર્યો વિરોધ। વીજ લાઇન આવવાથી 12 ગામના ખેડૂતોને નુકસાન। 765 કેવી વીજ લાઇન અને જેટકોની લાઇન પસાર થતા ખેડૂતોની આજીવિકા છીનવાશે। હળવદ તાલુકાના મામલતદારને ખેડૂતોએ આપ્યું આવેદન।
સાબરકાંઠામાં ઘઉંના પાકમાં આગ લાગવાના 2 દિવસમાં 4 બનાવ તો ખેડૂતોએ જીબીની બેદરકારીનો લગાવ્યો આરોપ અનેક વખત રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં. પંચમહાલના ભામૈયા ગામમાં તળાવમાંથી માટીનું ખોદકામ સ્થાનિકોએ કરાવ્યું બંધ તો ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત બનતા હાઈવે માટે લઈ જવાતી હતી માટી. ગ્રામ પંચાયતના પદાધિકારીઓને જાણ ન કરાયાનો આક્ષેપ. અરવલ્લીમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી સામે ખેડૂતોમાં રોષ. ખરીદીની પ્રક્રિયા ધીમી હોવાનો ખેડૂતોનો આરોપ. મજૂરોની અછતથી ખરીદી ધીમી. માલપુરમાં ઘઉં વેચવા માટે ખેડૂતો 3 દિવસથી ભર તાપમાં કતારમાં ઉભા રહેવા માટે મજબૂર. તો ઘઉંની ખરીદી ઝડપી કરવા ખેડૂતોની માંગ. ધીમી ખરીદીથી ગઈકાલે ખેડૂતોને મેસેજ પણ ન મોકલાયા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ. કિસાન સંઘે ઝડપથી ટેકાના ભાવે ખરીદીની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું. જૂનાગઢ જિલ્લામાં ઘઉંનું સારું ઉત્પાદન થતા યાર્ડમાં થઈ રહી છે પુષ્કળ આવક, પરંતુ ટેકાના ભાવે ખરીદી ન થતા હાલાકી. રૂપિયાની જરૂર હોવાથી ખેડૂતો ખુલ્લી હરાજીમાં વેચી રહ્યા છે ઘઉં. પોરબંદરમાં ભાજપ શાસિત કોટિયાણ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ અને તેમના પતિ પર હુમલો તો ભૂરીબેન વાસણ સહિત 4 લોકો પર હુમલો. ચૂંટણીમાં બંદૂકને લઈને હુમલો. 2008 સિરિયલ બ્લાસ્ટ કેસના આતંકીને અમદાવાદ લવાયો. આતંકી સલમાનની જયપુરથી થઈ હતી ધરપકડ. ટ્રાન્સફર વોરંટથી ધરપકડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની કસ્ટડી મેળવવા માટે નામદાર મેટ્રોપોલિટન કોર્ટમાં પ્રોડક્શન માટે રજૂ કર્યો અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીની કસ્ટડી મળશે. મેટ્રો કોર્ટે આતંકી સલમાનને જયપુર જેલ મોકલવાનો કર્યો ઓર્ડર. રાજસ્થાન હાઈકોર્ટમાં આતંકી સુનાવણી છે પેન્ડિંગ અને ત્યાંની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળશે આરોપીની કસ્ટડી. અમદાવાદના રામોલમાંથી નકલી પીએસઆઈ ઝડપાયો. પીએસઆઈ બનવાનું સપનું સાકાર ન થતા બન્યો નકલી પોલીસ. યુનિફોર્મ પહેરી વૈભવી કારમાં નીકળી જમાવતો હતો રોફ તો સસરાએ અસલી પોલીસ સામે દમ મારતા નકલી પીએસઆઈ ઝડપાયો. કાયદો અને વ્યવસ્થા કથળતા લૂંટારુઓ બન્યા બેફામ તો સુરતના હીરાના વેપારી પાસે 8 લાખની લૂંટ ચલાવાઈ. તો રાજકોટમાં મહિલાનો ચેઇન તોડવાનો થયો પ્રયાસ. રાજકોટમાં લીંબુવાડી વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના. મહિલા બૂમો પાડતી રહી પરંતુ આસપાસના ઘરમાંથી કોઈ બહાર ન નીકળ્યું. ચેઇન તોડી અને ચોર ફરાર. સુરતના સિંગણપોરના અંબાતલાવડી વિસ્તારમાં ચીલ ઝડપની ઘટના. થોડા દિવસે બાઇક પર આવેલા 3 શખ્સે હીરાના વેપારીના 8 લાખ રૂપિયાની કરી ચીલ ઝડપ. બાઇક પર આવેલા 3 શખ્સ લૂંટ કરી અને થઈ ગયા ફરાર. તો ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે તેજ કરી તપાસ. પાટણના સાંતલપુરમાં પ્રાથમિક સ્કૂલમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ. 3 નરાધમો સગીરા સાથે વારંવાર સામૂહિક દુષ્કર્મ કરીને વિડીયો વાયરલ કરવાની આપતા હતા ધમકી. 3 આરોપી ફરાર. સ્કૂલની ઓડીમાં કિશોરીને છરી બતાવી ગેંગરેપની ઘટના. 1 મહિનાથી આરોપી કરતા હતા દુષ્કર્મ. એક વખત સગીરા તાબે ન થતા આરોપીએ વાયરલ કરી દીધો વિડીયો. પરિવારને જાણ થતા નોંધાવી પોલીસ ફરિયાદ. પીડિતા સગીર હોવાથી કેસ સ્પેશિયલ એજન્સીને સોંપવાની કાર્યવાહી. તો આરોપીને પકડવા 6 અલગ અલગ ટીમો બનાવી. સુરતમાં ભેખડ ધસતા 4ના મોત થવા મામલે પોલીસે ફક્ત અકસ્માતનો ગુનો નોંધ્યો. તો ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છતાં પણ માત્ર અકસ્માતનો ગુનો નોંધાયો. બીજી તરફ સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ જાગ્યો. બાંધકામ સંસ્થાના મુખ્ય માલિકને શકવસ નોટિસ. બાંધકામ સાઇટ પર કોઈ શ્રમિક માટે કોઈ પણ સુરક્ષા સલામતી રાખવામાં આવી ન હતી. વડોદરામાં નદીઓને પ્રદૂષિત કરતા કેમિકલ માફિયા ઉપર ટવાય. તો સીઆઈડી ક્રાઇમે દરોડા પાડી અને ટેન્કર સાથે 24,000 લીટર કેમિકલ કબજે કર્યું. વિશ્વામિત્રી નદીમાં ટેન્કર દ્વારા કેમિકલ છોડાતા હતા કેમિકલ માફિયા. બુલેટિનમાંથી બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.